જય હિન્દ મિત્રો, આપ સૌ લોકોનો વિડીયોની અંદર સ્વાગત છે। આજરોજ જેથી નર્સરી મુકામે અમીરગઢ અને વન્યજીવ ઇકબાગઢ રેન્જના કર્મચારીઓ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ સૌ લોકો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। ચલો તો આજ રોજ બનાસકાંઠા વન્યજીવ વિભાગના અમીરગઢ અને ઇકબાલગઢ રેન્જના સંયુક્ત ઉપક્રમે દશેરા નિમિત્તે દર વર્ષની જેમ શસ્ત્રપૂજન તેમજ આજ રોજ વિશેષમાં આપણા આ 10મા મહિનાની પરેડ પણ સાથે કરીશું અને શસ્ત્ર સાથે છે તો આપણે શસ્ત્ર સાથેની પરેડ પણ કરીશું કાર્યક્રમ પછી। તો શસ્ત્ર પૂજનનું મહત્ત્વ તમને વર્ષ જંગલમાં નોકરી કરીએ છીએ અને જંગલમાં આપણું રક્ષણ આપણા સાથે રહેલું શસ્ત્ર, ચાહે તે લાકડી હોય, કુવાડી હોય, આપણી બરાબર હોય તો પિસ્તોલ હોય, એ હંમેશા આપણી શક્તિ તરીકે આપણી સાથે રહે છે અને આપણું રક્ષણમાં અને આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે। એટલે આ નિમિત્તે આપણે દર વર્ષે આપણા શસ્ત્રને શક્તિ સ્વરૂપે એનું પૂજન કરીએ છીએ અને હંમેશા રક્ષા કરે એનું આપણે એમના જોડે આજે પૂજા સાથે વચન લઈએ। તો આ વિષય પર વધુ કંઈ ના કહેતા શક્તિસિંહ કહીશ કે 2 શબ્દો એ આ વિષય પર થોડા કહેશે અને પછી આપણે શસ્ત્ર પૂજન કરી અને પરેડ કરી અને છેલ્લે આપણે આ કાર્યક્રમના અંતે નર્સરીના તમામ રોજમદાર અને આપણે બધા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાનનું જે આયોજન છે તો સફાઈ કરી અને ત્યારબાદ નાસ્તો કરી અને પછી આપણે અહીંથી છૂટા થઈએ। શસ્ત્ર પૂજન આમ તો એટલે રાખવામાં આવે છે કે આપણે વર્ષોથી અત્યારે એક જગ્યા ઉપર પડે રાખતા હોઈએ છીએ અને સદાય આપણું રક્ષણ એક જેમ આપણે દેવી દેવતાઓનો આપણે જ્યારે વાર તહેવારે કરતા હોય એવી રીતે શસ્ત્ર પૂજન ત્રણ ટાઈમથી આપણું રક્ષણ કરતા હોય। જ્યારે ફિલ્ડની અંદર તમે બરાબર લઈને નીકળો તો રિવોલ્વર લઈને નીકળો તો કુવાડી અથોરિટી હોય પણ તમારું રક્ષણ કરતા એટલે તમારી આત્મા બસ આના લીધે મજબૂત બનતું હોય છે। આના કારણે કરી અને થાળી મૂકી એમ ક્યાં પડી? આ પડી, આ આગળ પડી ગયો, આગળ પડી, હા એ પહેલાં
રાતે તો 2 વાગ્યા પણ અત્યારે 2. જયંતિ પાછા આવો જલ્દી તું પાછા